નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સવારે ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે। આજે ભારતને અડીને આવેલા દેશ નેપાળમાં ભૂકંપ આવ્યો હતો। સવારે લગભગ 4 વાગે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે। આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી। ભૂકંપ એટલો ભયાનક હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। નેશનલ સેન્ટર સેમોલોજી અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ ત્યારે જીઓલોજીકલ સર્વે અનુસાર નેપાળમાં ભૂકંપની પુષ્ટિ કરી। ત્યારે મિત્રો સાથે એ પણ જણાવવામાં આવ્યું કે આ ભૂકંપનું કેન્દ્ર જુમાલા જિલ્લામાં ધરતીની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ હતું। ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ગભરાટનો માહોલ છે, કારણ કે આ પહેલા વર્ષ 2023માં નેપાળમાં આવેલા ભૂકંપમાં 70થી વધુ લોકોના જીવ ગયા હતા। જોકે શુક્રવારે ત્યારે મિત્રો 20 ડિસેમ્બરે ત્યારે ઝિમ્બાબ્વેમાં પણ ભૂકંપ આવ્યો હતો। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી। આ ભૂકંપની કરીબાઈ દક્ષિણ પૂર્વમાં ત્યારે 22 કિલોમીટર દૂર આવ્યો હતો અને ભૂકંપ ભારતીય સમય અનુસાર ત્યારે મિત્રો બપોરે 12:41 આવ્યો હતો। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।